જૂનાગઢ જિલ્લાના અત્યાર સુધી સરેરાશ સિઝનનો 38 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આજના જ દિવસે જિલ્લાના તમામ 10 તાલુકામાં અડધો ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। અહીં પણ સ્થિતિ વરસાદે ઠપ કરી નાખી છે। ન દુકાનો ખુલે છે, ન મકાનો બંધ થઈ શકે છે। ચારે બાજુ વરસાદી પાણીએ ઘેરાવ કરી નાખ્યો છે। વરસાદનો કેર, જળ પ્રકોપથી ઠપ જનજીવન, ચો તરફ રસ્તા, ગામ, મકાન જળ તરબોળ। દ્રશ્યો જોયા બાદ તેને વર્ણવા શબ્દોની કોઈ જરૂરિયાત રહેતી નથી। આ બાંટવા ગામ છે જ્યાં અનરાધાર વરસાદે વરસાવી છે માત્ર મુશ્કેલી। કેડ સુધી પાણી ભરાયા છે। દુકાનો ભલે ખોલી જ નથી શકાઈ કારણ કે વરસેલા વરસાદે રસ્તા પર ધસમસતો પ્રવાહ શરૂ કરી દીધો। જાણે કે નદી વહે। દુકાનો બંધ હોવા છતાં તેમાં પાણી ઘૂસી ગયા। હવે આ પાણી ઓસરશે પછી જ કેટલું નુકસાન થયું તેનો આંકડો સામે આવશે। ધૂંધવી નદીના પાણીએ સર્જી હોનારત। ગામોમાં નદીઓના પાણીએ કર્યું તાંડવ। ઘેડ વિસ્તાર જેનું નામ પડતા જ પીડા દેખાય। ચારે બાજુ પાણી જ અનુભવાય। માણાવદરના ઘેડ પંથકમાં જાણે કે હોનારત જ હોય તેવી સ્થિતિ છે। અહીંના ગામો જળબંબાકાર છે। ધૂંધવી નદીમાં પાણી આવતા જીંજરી ગામમાં નદીએ કેર વરસાવ્યો। નદીના પાણીએ એવું તો તાંડવ કર્યું કે જીંજરી, ઇન્દ્રા, ભિંડોરી સહિત અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા। હજી તો એક નદીએ આ તારાજી વેરી છે। ઓઝત અને ઉબેણ નદીમાં પણ જળસ્તર વધી રહ્યા છે અને લોકોની ચિંતામાં પણ ભયજનક સ્તર વટાવી રહી છે। કુદરત રૂઠી, મદદે આવ્યા માનવ। પૂર વચ્ચે પોલીસ બની દેવદૂત। આફતમાં આગળ આવ્યા જવાનો। કુદરત રૂઠે ત્યારે ગમે એવો વેરઝેર હોય છતાં માનવની મદદે આવી જ ચડે। માણાવદરના નીચાણવાળા વિસ્તારો બેટ બની ગયા છે ત્યારે જેમની ફરજ જ છે લોકોની વહારે આવવાની તેવા પોલીસ કર્મચારીઓ જીવના જોખમે મદદની રાહ જોઈને બેઠેલા લોકો માટે દેવદૂત બન્યા। પાણી વચ્ચે પોતાના જ ઘરમાં અસુરક્ષિત ફસાયેલા લોકોને બચાવવા પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા। અહીંથી મહિલાઓને બચાવી। સાવ નાનકડા ભૂલકાઓ જેઓ કુદરતના આ કેરને સમજવા પણ સક્ષમ નથી તે ફૂલ જેવા બાળકોને પણ સાચવીને બચાવી લેવાયા। વડીલો જેઓ પાણીમાંથી પસાર થઈ શકે તેમ નથી તેમને ખાટલે ઊંચકીને પણ ધસમસતા પ્રવાહ વચ્ચેથી બહાર કાઢી લીધા। સલામ છે આ પોલીસના જવાનોને, સલામ છે તેમની કામગીરીને, સલામ છે તેમની હિંમતને। વરસાદ નહીં, વરસી મુસીબત। પૂર જેવી ચારે બાજુ પરિસ્થિતિ। પ્રચંડ પ્રવાહમાં જે આવ્યું તે તણાયું। માણાવદરમાં તો જાણે કે મુશ્કેલીનો જ વરસાદ વરસ્યો છે। ભાગ્યે જ કોઈ સ્થળ છે જ્યાં પાણી ન ભરાયું હોય। શેરડી ગામના 66 કેવીમાં પાણી ભરાયા। જાણે કે પૂર આવ્યું હોય તેવું દેખાયું। માત્ર ગામમાં જ ક્યાં, જુઓ હવે દ્રશ્યો અહીંના રિવરફ્રન્ટના। જ્યાં બેસીને લોકો મજા માણતા હતા ત્યાં જાણે કે દરિયાના મોજા ઉછળતા હોય તેવું લાગી રહ્યું છે। રસાલા ડેમ ઓવરફ્લો થયો અને રિવરફ્રન્ટની બંને બાજુથી રેલિંગ પ્રચંડ ગતિએ આવતા પ્રવાહ ભેગી તણાઈ છે। બપોર સુધી જ 7 ઇંચથી વધુ ખાબકી ગયો અને વેરતો ગયો મુસીબત। રસ્તે રસ્તે હેતને બદલે હેરાનગતિ। આભેથી ધોધમાર, ધરતી પર મુસીબત અપાર। અંડાધાર વરસાદ વરસી રહ્યો છે અને ચારે બાજુ પાણી ભરાયા। આવામાં લોકો ક્યાં જાય? માળિયા હાટીનામાં ભારે વરસાદ થતા જળબંબાકાર છે। ફલકુના વોકળામાં પાણી આવતા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બદથી બદતર છે। સ્ટેશન પ્લોટ, પટેલ સમાજ, માધવનગર સહિતના વિસ્તારો પાણી પાણી છે। માળિયા હાટીનાના ગાર્ડનમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો દેખાયા।
જૂનાગઢમાં એવી તો મેઘ જમાવટ છે કે લોકો ખુશ થવાને બદલે હેરાન છે. બાંટવાનો ખારી ડેમ ઓવરફ્લો થયો છે અને 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખુલતા જ બાંટવા શહેરની હાલત દરિયા જેવી થઈ ગઈ. આ તરફ ઓઝત નદી ઉપરના બાદલપરા 2 ડેમના પણ 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલવા પડ્યા. ઓઝત નદીમાં પૂર છે અને નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ છે. આ પાણી ઘેડની કેડ તોડી નાખે છે. ગિરનારમાં પણ ભારે વરસાદ થતા દામોદર કુંડમાં તેજ પ્રવાહ જોવા મળ્યો. ગિરનાર પર્વત પર પણ જાણે કે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો દેખાયા. દેખાવમાં તો આ દ્રશ્યો રમણીય લાગે છે, પરંતુ આ પાણી વચ્ચે ફસાયા તો જીવનું જોખમ સર્જાવાની સંપૂર્ણ શક્યતા છે. ધોધમાર, અનરાધાર, ધમાકેદાર વરસાદ જૂનાગઢને જળબંબાકાર કરવા મથી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.